બેગપાઇપર બેન્ડની સંસ્કૃતિ જે એક તરફ લુપ્ત થતી જઈ રહી છે કે પછી ક્યાંક અને ક્યાંક સરકારી વિભાગમાં જ આ બેન્ડનો ઉપયોગ જોવા મળે છે અને ત્યારે બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરતી આદિવાસી બાળકીઓએ આદિવાસી બેગપાઇપર બેન્ડનું નિર્માણ કર્યું છે અને એક અનોખા અંદાજમાં એક અલાયદા ડ્રેસ કોડ સાથે આ બાળકીઓએ બેગપાઇપર બેન્ડ દ્વારા મધુર સંગીત રેલ્યો હતો। ગુજરાતનો પ્રથમ ગર્લ્સ આદિવાસી બેગપાઇપર બેન્ડ સંપૂર્ણ રીતે પરફોર્મન્સ કરે છે અને તૈયાર છે। આ ગુજરાતનો ગૌરવ છે અને સાથે સાથે મને ખાતરી છે કે કદાચ ભારતનો પણ પ્રથમ આદિવાસી ગર્લ્સ બેગપાઇપર બેન્ડ પણ છે અને મને એની સાથે હું આટલું કહેવા માંગુ છું કે અમારી દીકરીઓનો આત્મવિશ્વાસ, કારણ કે આત્મવિશ્વાસ ન હોય તો માણસ આટલું સરસ પ્રદર્શન ન કરી શકે। જ્યારે એ લોકો પાડોમાં રહેતી હતી ત્યારે લાકડીઓ કાપતી હતી, નહીં તો પથ્થરો તોડવાનું કામ કરતી હતી, નાનો મોટો કોઈ કામ કરીને આમનું ગુજારણ ચાલતું હતું। પણ આજે જ્યારે અમને આ યુનિફોર્મમાં આ લોકો બેન્ડ બગાડતા હોય ત્યારે આમ ધરતી કંપાવે એવું એમનું શ્રેષ્ઠ પ્રદર્શન થતું હોય છે। અમે પહેલાં લાકડા કાપતા હતા, જંગલોમાં રહેતા હતા, આજે અમે સ્ત્રી શક્તિ સેવા કેન્દ્રમાં જોડાયા છીએ અને અમે અમારા બેન્ડ શીખી રહ્યા છીએ। અમારું જે બેન્ડ છે તે આખા ગુજરાતમાં આદિવાસી ગર્લ્સ બેગપાઇપર પ્રથમ છે। અમે અમારું બેન્ડ આ વખતે જ લોન્ચ કર્યું છે। અમે અમારા બેન્ડને અલગ અલગ સ્થળો પર પરફોર્મન્સ કરીએ છીએ। અમે જ્યાં પણ પરફોર્મન્સ કરીએ ત્યાં અમને પુરસ્કાર તરીકે જે પણ રકમ મળે છે તે રકમ અમારા પરિવારને આપવામાં આવે છે, જેનાથી અમારું પરિવારનું ગુજરાન ચાલે છે।